આવકવેરા વિભાગે 18 ફેબ્રુઆરીના દિવસે તમાકુ, છીકણી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક મોટા ગ્રુપ ઉપર જબરજસ્ત મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। નમસ્કાર, ગુજરાતમાં આવકવેરા વિભાગનું એક જબરજસ્ત મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને એની અંદર આવકવેરા વિભાગને મોટો દલ્લો હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે। 170 કરોડ રૂપિયાની બેનામી આવક મળી હોવાનું જાણવા મળ્યું છે। તો ક્યાં દરોડા પડ્યા, કેટલી રકમ જપ્ત કરી, આ બધી વિગતો વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આવકવેરા વિભાગે 18 ફેબ્રુઆરીના દિવસે તમાકુ, છીકણી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક મોટા ગ્રુપ ઉપર જબરજસ્ત મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમદાવાદ, ભાવનગર અને નડિયાદ કુલ 35 સ્થળોએ સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા અને એવું જાણવા મળ્યું છે કે આવકવેરા વિભાગને આમાં મોટો દલ્લો હાથ લાગ્યો છે। અત્યાર સુધીની જે તપાસ થઈ એમાં 170 કરોડ રૂપિયાની બેનામી આવક મળી એવી છે અને આવકવેરા વિભાગના અધિકારીઓએ 9 કરોડ રૂપિયા રોકડા અને જ્વેલરી અત્યારે જપ્ત કરી દીધી છે। આ સિવાય બીજા ઘણા બધા દસ્તાવેજો પણ જપ્ત કરી દેવામાં આવ્યા છે। આ દરોડાની અંદર એક જ એવું સ્થળ હતું કે જ્યાં 20 પ્રાઇવેટ લોકર હતા અને એમાંથી 11 લોકર ઓપરેટ કરી દેવામાં આવ્યા છે। હજુ 9 લોકર સીલ છે, એટલે આ બેનામી આવકની જે રકમ છે એ વધવાની શક્યતા છે। આ ગ્રુપની અંદર જે મોટા મોટા માથા છે એમાં રણછોડદાસ ધોળકિયા, જયેશ ધોળકિયા, હેમંત ધોળકિયા, દેવેન્દ્ર ધોળકિયા, ગિરીશ શાહ, કમલેશ શાહ, નાસિર કાલીવાલા, શરદ ચાપાનેરી અને જયંત શાહ, આટલા લોકોના ઘરે અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડાને કારણે ગુજરાતની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ એક મોટું ગ્રુપ છે જે તમાકુ, છીકણી, રિયલ એસ્ટેટના ધંધામાં છે અને આ ઓપરેશન પછી હજુ મોટો દલ્લો હાથ લાગે એવું આવકવેરા અધિકારીઓનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।